વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. આઈ હોપ કે સૌ ઠીક હોય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. એની સાથે સવારના ગાઈઝ વાગી ગયા છે અત્યારે છે ને 11. આજે છે ને બહુ લેટ બ્લોગ સ્ટાર્ટ થાય છે કારણ કે રાતે છે ને બહુ નીંદર આવી ગઈ. અત્યારે ઉઠવામાં લેટ થઈ ગયું. તો કે ઉઠી જ 9 વાગ્યાના ગયો તો પણ સોનલ કહે કે માથામાં મહેંદી તમને નાખી દઉં. ગાઈઝ હું એમ કહું છું મારે જો નેચરલ હાઇલાઇટ છે અહીંયા સફેદ કલરની, તો મેં કીધું નથી કરાવવું, મારે મહેંદી નથી નાખવી. જે માણસને હાઇલાઇટ ન હોય ને એ લોકો સ્પેશિયલ વ્હાઇટ હાઇલાઇટ કરાવવા જતા હોય તે કે નહીં કે થોડા વાળ થઈ ગયા છે મહેંદી નાખી દઉં. તો જો આ બધું સોનલ બે ગઈ છે મહેંદી બનાવવા માટે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આ કઈ મહેંદી છે? કઈ છે? ગાર્નિયર. તો આની કરતા તો ઉસી લાવી છો, એ કઈ લાવી છો એમ કહો? ઈ આ જો 1 નંબરની છે ને એ 3 નંબરની આવે. એટલે એમાં શું ફરક આવે? એમાં નંબર આવતા છે. એટલે આ જે બધા સ્મૂથનિંગ ને બધું આ કરાવવાની લોકોને એવા નંબર અલગ અલગ આવે. આ 1 નંબરની છે તમારે, આ બધા નાખે. ઓલી 2, 3 ને 4 નંબરની આવે બધી. ગાઈઝ મહેંદીમાં તો બહુ બધી ખબર ન પડે. મહેંદીમાં બધા પાર્લરનું એનું કરતા એ લોકોને વધારે ખબર પડે. અને આ બાજુ મમ્મી બેહી ગયા છે. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તમારે જમવા જવાનું હતું ને? ખાનનું છે એમ ને? તો મમ્મી જો બપોરના જમવામાં ગુવાર બનાવવાનું હોય ને એવું લાગે છે કારણ કે મમ્મી ગુવાર લઈને બેસી ગયા છે. ને આ બાજુ જો અમારા રિશિવભાઈ બેસી ગયા. રિશિવ, ઓ રિશિવભાઈ, ઓ રિશિવને કાંઈ ધ્યાન છે નહીં, એનું ધ્યાન ગુવારમાં છે. એ ગુવાર ખાય છે પણ ગુવારમાં મમ્મી કે કાંઈ રસ આવે નહીં. કેરી ખાતો રસ આવે. તો કેરી અત્યારે હજી રિશિવ છે ને ગળે ઉતારી નથી. હા રામ રામ. રિશિવભાઈને શરદી થઈ ગઈ હોય એવું લાગે. ગાઈઝ આજનું વેધર છે ને આખું ચેન્જ થઈ ગયું છે. એકદમ બફારો થાય છે અને વાદળામાં છે ને એકદમ ક્લાઉડી થઈ ગયું છે. મને એમ લાગે છે સાંજ સુધીમાં વરસાદ આવશે. ચાલો પેલા મહેંદી નાખી દઉં, પછી પપ્પા એક ગિફ્ટ લાવ્યા છે એ બતાવી. બ્લોગના એન્ડ સુધી બન્યા રહેજો, બહુ મજા મસ્તી કરશું. ત્યાં બપોરના 1 અને જો જમવા માટે બેસી ગયા છે. રવિવાર છે એટલે બહુ મોઢે ભાખરી ખાધી હતી, ભૂખ નથી પણ થોડુંક ખાઈ લઈ. તો જમવામાં જો ઉનાળો હાલે છે એટલે કેરીનો રસ તો હોય જ છે. એને ક્યાં હા એ વાત સાચી છે. બહાર છે ને ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો છે. ઘડીક વાર સોસાયટી ભીની કરી નાખે પછી સુકાઈ જાય, પણ બફારાનું પ્રમાણ ફૂલ વધારે છે. તો અમે કાલે તમે સાડી પહેરી હતી એ ક્યાંથી લીધી હતી? મમ્મીને યાદ નથી જો ક્યાંથી લીધી ની. કાલ જે સાડી લીધી ને કે તમારા મમ્મીની સાડી બહુ બધી સાડી મસ્ત હોય કે એમ એટલે પૂછતા હતા. લક્ષ્મણનગરમાં વહી જવાનું સાડીઓનો ખજાનો છે. પણ ગાઈઝ હંમેશા બધા લોકોને થાય એવું ખબર, બીજાએ જે વસ્તુ પહેરી હોય ને બધાને વધારે સારી લાગે. આપણી પાસે હોય ને સાડી એ પાછી બીજાને સારી લાગતી હોય એટલે એવું હોય. ચાલો આ બાજુ જો રોહિતભાઈ બેસી ગયા, ખાલી ભાત જ લીધા. કેમ ભાત જ? 11 વાગે આપણે ખાધું ચા ભાખરી, પછી અત્યારે કઈ ખાવાની ઈચ્છા હતી નહીં એટલે મેં કીધું થોડાક ભાત છે ને તમે રોજ જોવા મળતું છે. રિસીવ જો અહીંયા બેસી જાય અને પપ્પાની ખાતા હોય ને તો એને ખાવા નથી દેતો. એને ખાઈ લીધું એટલે કે મને તેડો એમ જ કરવું હોય. હું બોલે એનું નક્કી નથી. આજે એને ગમે વસ્તુ આપું કઈ જોતી જ નથી. અને પપ્પા બેઠા ને એની પાછળ બહુ મસ્ત મજાની વસ્તુ લેવા છે. જમી લેવું પછી બતાવશું ક્યાંથી આવી છે ને શું છે. આ બાજુ સોનલ જો રાજા મહારાજાની ઘોડે રૂમાલ ચડાવી દીધો. કેમ? માથું ધોયું એટલે. તો માથામાંથી મને યાદ આવી ગયું કે લેડીઝ લોકોને કાંક 3 વાર જ માથું ધોવાનું હોય. એવું કેમ હશે મમ્મી? એવું કાંઈ ન હોય. તો એટલે ઘણા એમ કે બુધવાર નો ધોવાય, કોક કે શનિવાર ને કોક ગુરુવાર ને ધોવું કહીએ એટલે ઘણા એમ કે 3 વાર અઠવાડિયે 3 વાર હોય એમ કે. તો જો માથું ધોઈ લીધું છે અને બુધવારે નો ધોવે કે ભાઈને ભાર લાગે એમ. તો ભાઈને ભાર લાગે, બેન ને ક્યાં ઉસકવું હોય? ભાઈને ઉસકવું હોય ને. હે કેરાના ટુસકા છે ના એટલે આપણે કઈ ખબર આપણે જ માનતા. ઈ તો એવું હોય બુધવારે ધોવી પડે. અને બીજું એ કે કાલ જે કુર્તી લીધી હતી અહીંયા જોઈને લે પછી નિરાયતે ખાઈએ તમ તારે. કાલ જે કુર્તી લીધી હતી એ ક્યાંથી લીધી હતી? પપ્પાની રહે છે એના પાછળના રસ્તેથી લીધી હતી. અને કેટલાની આવી હતી? આવી હતી 900 ની. તો ગાઈઝ 900 રૂપિયાની કુર્તી આવી હતી ને. બીજી એક એ કહી દઉં કે 2 દી પહેલા મેં બ્લોગમાં કીધું હતું કે રિસીવ છે ને બેડેથી પડી ગયો હતો પણ એને કાંઈ થયું નતું ને વક કર્યા રાખતો હતો. બધાએ શું કીધું હતું તને ખબર છે? એ કે માથામાં છે ને હાથ ફેરવજો એ કે ખાડો પડી ગયો છે કે નહીં, અગર કદાચ ગળું પડી ગયું હોય. હા માથા પર નથી પડ્યો, આમ કપાળે પડે પણ ઠેલો હતો ને એટલે કે માથા પર એમ વાગ્યું નથી કઈ. ગળું પડી ગયું હોય ને તો એમ કરતો હોય એમ. તમે છોકરા પડે ને એટલે ગળું પડે એટલે કપાળમાં ખાડો હોય. એવું હોય? ખાડો પડી જાય ગળું પડે. માથામાં ગળું પડે ને છોકરું રહે ને અહીંયા
એટલે ગળું પડ્યું કે પણ આને વાંધો નથી આવ્યો પડ્યો ને ત્યારે એવું. ઉલટી હતન થાય એમ કે હા તો ગાઈસ ગળું બળું તો નહોતું પડ્યું અને એમ વાગ્યું નહોતું એટલે એવું હતું. ચાલો રવિવારનો દિવસ છે ને 5:30 થઈ ગયા. જો બપોર વસાડે મસ્ત મજાની નીંદર થઈ ગઈ પણ 5:30 વાગી ગયા ખબર ન રહી. મમ્મી ને પપ્પા છે ને એ ક્યાંક બહાર જવાના હતા ત્યાં વહી ગયા અને આ બાજુ જો રિષિભાઈ જાગી ગયા છે અને સોનલ એને ખવડાવે છે. હાય રિષિ ખાતા ખાતા તારે મુઈસ થાય હે. હા જો આ બાજુ સોનલ ઉઠી ગઈ છે. વાળ ઓળવાનો ટાઈમ મળ્યો નથી. પણ મેં કીધું પેલા ખવડાવી દઉં તમારે ચા કરી દઉં પછી ઓળું એમ. તો આવું છે મહિલા લોકોને સેવામાં એટલું બધું હોય કે એને વાળ ઓળવાનો ટાઈમ મળતો નથી. તો આ બાજુ જો ચા બની ગઈ છે. ચાલો બધા નાસ્તો કરી લઈ. ચા અને મુમરા ખાઈ લઈ. જો ચા રેડી થઈ ગઈ છે ને આ બધું ભાઈ વહી ગયા છે. શું છે આજ રવિવાર તો આમ નામ વહી ગયો. આવા એકને કેટલા રવિવાર વયા છે આપડા. હા પણ કેટલા ટાઈમ થશે ને ગાઈસ મારે રોહિતને હવે કપડા લેવાના છે. હરખા દિવસ હતું એટલે આપણે આ રવિવારનો અમારે મહત્વ હોય નહીં પણ રવિવાર હોય ને તે વધારે સ્પેશિયલ એ થઈ જાય કે અમારે હુવાય વધારે જાય. શું કેવું? રવિવાર બપોરે કામ હોય નહીં એટલે હોય તો ચાલો ભાઈ નાસ્તો કરી લઈએ. ગાઈસ વાગી ગયા સાંજના 7 અને જો ઘરે પાછા આવી ગયા કાંટો મારવા ગયા હતા. બહાર આખું વેધર છે ને કાળો ડિબાંગ થઈ ગયું પણ ગાઈસ સુરતમાં છે ને વરસાદ નથી આવતો. વરસાદ આવત ને તો સોનલને એમ કહેત કે બનાવો થેપલા. શું કેવું તારું? હા તો પણ મસાલા ભાખરી એટલે જ કહું છું એવું કર મસાલા ભાખરીનો પ્લાન છે. બનાવી ત્યાં વરસાદ આવી જાય ને તો ખાવાની ઓર મજા આવી જાય. મસાલા ભાખરી યારે દહીં અને આજના બ્લોગમાં છે ને તમને મસાલા ભાખરી કઈ રીતના બને ને એ શીખવાડી. કારણ કે બહુ બધા લોકો છે ને મને એવી કોમેન્ટ કરતા હતા કે સંદીપભાઈ મસાલા ભાખરી કઈ રીતના બનાવો છો કહેજો. અને આ ભાઈ જો અમારા જાગી ગયા. તારી માટે એક કોમેન્ટ આવી હતી રિસીવ. હા રિસીવ માટે એક કોમેન્ટ આવી હતી કે સંદીપભાઈ તમે કે જયારે બ્લોગ ચાલુ કરો અને રિસીવ જાગી જાય એટલે સોનલ ખીજાતી છે ને તો આપણે સોનલને જ પૂછવી શું કે તું પણ જો ક્યાં નામ જો સારે કોઈ એમ નહીં ઉઠી જાય એક તો માંડવાણ હું ખીજાતી હશે ને મને એમ કહું છું. ખીજાય એમાં હું ને રોજનું છું નહીં? ના રે ના ગાઈસ ખીજાય નહીં એમ કે એને પાછું શું છે મારી જોડે રોજ વ્લોગ બનાવતી ન હોય એટલે એને યાદ ન આવે એમ કે જાઓ તમારે વ્લોગ બનાવવો હોય ને તો બનાવો. હું એને હિસકાવું છું એટલે હું તો રે હું કેવું સાચી વાત છે હા તો ઈસકો પછી હુઈ ગયો હોય ને તો ઈસકો આવી તો ન ઉઠે પણ નો હુતો હોય ને તો ઈ ગમે એટલું અને ગાઈસ આ સન્ડે છે ને તો પ્લાન એવો બનાવ્યો તો બહાર જમવા જવાનો પણ પ્લાન છે ને કેન્સલ થયો. શું કરવા કેન્સલ છો ને આપણે સોનલને પૂછી જોઈએ શું કરવા કેન્સલ કર્યો. પણ આને લઈને નો મેળ આવે આપણે ત્યાં છે ને હરખું ખાવા નથી દેતો ગાઈસ આને લઈને જાય રિસીવને બધું પકડવું હોય અને ઈ બેહવાય નો દે ને આપણે શાંતિથી ખાવાની જેમ આવે એવું બધું ફટાફટ ગળવું પડે. ચાવવાની જગ્યાએ ગળવું પડે. હા એમ બોલો સ્વાદ જેવો આવે આવે ને એવો આવે નહીં કારણ કે અમે 2 વાર ટ્રાય કરી. આને લઈને જાય તો હું ઘડીક તેડું ને તો એની પાસે જવું હોય ફટાફટ ખાઈને એકને પછી હાસવો ખાસાવો પડે અને ખાવાની કઈ મજા ન આવે એટલે મેં કીધું મમ્મીની જો આવી જાત તો એ સાચવત તો અમે જાત ખાવા કા. હા કાઈ નહીં હવે નેક્સ્ટ ટાઈમ બીજી વાર કંઈક પ્લાન બનાવશું. બાકી હાલો કેરી જોઈ. કેરીનું બોક્સ મેં છે ને ડાબો નાખ્યો ને તેદુની મેં કારે ખોલ્યો નથી. આજ મારે ખોલીને ખાલી આમ શું કહેવાય નાનપણનો અહેસાસ લેવો છે. જો કેરી તો પૂરી થઈ ગઈ લાગે. ગાઈઝ આ કેરી આવી પાકી છે જો અડધી કાચી અડધી પાકી. હવે સોનલને પૂછ્યું આનો ટેસ્ટ કેવો છે. નથી ખાલી આપણે રસ કાઢવી છે ને બે મિક્સમાં ઈ હા એની ઉપરથી યાદ આવી ગયું કે મેં છે ને આ વખતે તો કેરી બહુ એટલે બહુ ઓછી ખાધી છે. કારણ મારે છે ને નાસ્તા કરવાના ટાઈમે છે ને હું કેરી જ ખાઈ લેતો. હવે આમાં કઈ કેરી નાખી આમાં કઈ કેરી નાખી છે એમાં પપ્પા કેસર રસી કાઢી લેવાની છે એવું છે તો હજી પાકી નહીં હોય guys. ખાલી ખોટી હવા લાગી જાય એવું કામ નથી કરવાનું. કાંઈ નહીં ચાલો મેં તમને કીધું હતું ને આજના બ્લોગમાં કે ગિફ્ટ આવી છે એ તમને બતાવી. જો કે હું ભણ્યો ત્યારે મારે જ ક્યારેય ગિફ્ટ આવી નથી પણ અત્યારે અર્બનમાં છે ને અમે ખાતું ખોલાવ્યું છે ને તો ત્યાંથી દર વર્ષે ગિફ્ટ આવે. તો સોનલને કહું હું ગિફ્ટ આવી છે બતાય. શું ગિફ્ટ આવી છે? 6 વાગ્યા લગી હુતી તોય નિંદા ભંગા ખાશો. 6 વાગે જેવી હુતા હોય એવી થોડી એક ઘરે નીંદર થાય. તો ગાઈસ જો આ બ્લેન્કેટ શું થયો એને નખરા કરે ઈ હામું નો જોઈ ને ઇગ્નોર મારવી ને એટલે એવું કરે એટલે ઈ કે હામું તરત આ છે જોય. દોહર આવ્યા છે દોહર એટલે આપણે સિંગલ આપણે નથી લઈ ઓલા ઓઢવાના દોહર ઓલા વ્હાઈટ કલરના બ્લેન્કેટ કે ને દોહરમાં નો ખબર પડે. દોહર કેમ કયો તમે લોકો? એમાં એવું હોય આ છે ને ગોદડા જેવું એટલે એને દોહર કહેવાય જો આવું ગાઈસ જો ગોદડા જેવું છે મસ્ત છે. હું એમ કહું છું કે હવે તો એકાદું આપણે ઓઢવા કાઢી નાખવી. કાઢી નાખશું કારણ કે ઓઢવામાં ગાઈસ એવી તકલીફ થાય છે ને અમારે ડબલ બેડ નું છે એ અમે ઓઢવી વચ્ચે રિસીવ ઉતો હોય તો ભાઈ એને ઓઢવું હસોડું ગમતું નથી.
અને મારે ઓઢવા જોઈએ, સોનલને ઓઢો. સોનલને ઓછું જોઈએ મારી કરતા, મારે ફૂલ જોઈએ. તો એકા બીજા ખેહા રાખીને એવું થાય છે. ના પણ એસી ચાલુ હોય ઠંડી લાગે તો પછી એવું થાય ઓઢવા જોઈએ. તો આ બે આવ્યા હા એક રાધિકા બેનું છે ને એક આપણું છે. હે બેયના એક એક છે. બે ના એક એક છે એમને. તો આ ક્યાંથી આપે એ તને ખબર છે કે નહીં? અર્બનમાંથી આવે. અર્બન માંથી આપે, પણ એમાં શું હોય ને એમને નથી ખબર. બધી બહુ બધી પપ્પાને ખબર હોય. કાંઈક 1500 રૂપિયા જમા કરાવી એટલે એમાંથી 500 રૂપિયા કાંઈક જમા થાય તમારા ખાતામાં. દર વર્ષે ગિફ્ટ ને એવું આપે, એવું કાંઈક છે. એક પાળી ફરી ગઈ ને હવે બીજી પાળી ચાલુ થાય છે રિસીવ ને હિસકાવાની. બાકી જો સોનલ જો આજ આખો દી છે ને નાઇટ ડ્રેસમાં કાઢ નાખ્યો. તારે બાકી જલસા, કપડા બદલાવાની કઈ ઉપાધિ નહીં એમ. બાપા હે બહુ સરસ. બહુ જલસા છે સોનલ. જો એક કપડામાં આખો દી નીકળી ગયો. હા એમ જ હોય ને ગરમીના કપડા પહેરીને ક્યાં જાવું? ફાઇનલી છે ને મસાલા ભાખરી સોનલ બનાવે છે અને બહુ જોરદાર બનાવે છે. તો ચાલો રેસીપી લઈ લઈ. મસાલા ભાખરી એટલે થેપલાનું છે ને અપડેટ વર્ઝન, કે થેપલા તમારે બહુ બનાવવા પડે પણ મસાલા ભાખરી એક બનાવે ત્યાં ખાઈ જાય. થેપલા મારે 4 જોઈ, મસાલા ભાખરી એક જ જોઈએ. એને ધરાય ને પૂછ્યા. હા એ તો એમ જ છે. ગરમી છે પાણી નકરું પીધું એટલે આ ભાખરીનો લોટ હોય એટલે આ જાડી હોય. ઓલા થેપલા 2 ખાય ને ભાખરી 1 ખાવી. થેપલામાં રોટલીનો લોટ હોય એમાં રોટલીનો એમ? આ ભાખરીનો. એવું છે એમ ને. તો આપણે જો આ ભાખરીનો લોટ લીધો છે એમાં આપણે તેલ નાખશું. જેટલું આપણે તેલ નાખતો એ જ પ્રમાણે. અને એમાં જો આ થોડાક તલ નાખશું, આ થોડાક અજમા. અજમા શું કરવા નાખવાના હોય? અજમા નાખે થેપલામાં આપણે અજમા નાખીએ એટલે અજમા થેપલા જેવું જ લાગે. અને આ લસણ નાખી દીધું છે અને આ મીઠું અને મીઠું. તને થેપલા બનાવવા વધારે મજા આવે કે મસાલા ભાખરી? મને તો થેપલા વધારે ભાવે. ભાખરી ભાવે તો મને થેપલા જ તે, પણ મસાલા ભાખરી સોનલ એટલે બનાવે જલ્દી બની જાય ને એટલે. એને એવું કઈ નથી, તો તો બધું એક જ થાય. પણ ઓલી ભાખરી ખાવી કે તેમ કે મસાલા હા, ખાવી ઈ તો વધારે થોડીક મજા આવે. શાકની જરૂર ન પડે. આ હળદર, ઈ હું આ હિંગ, ચટણી, પછી આ ચટણી, આ દળેલું જીરું જીરું અને હવે આપણે આ ધાણા નાખી દેશું. તો ચાલો ગાઈસ, જો આ રીતના છે ને તમારે બનાવવાની. પણ આ બધું નક્કી કોણ કરે કે આ મસાલા ભાખરી કહેવાય? એમાં ઝીણો લોટ જ જોઈએ, થેપલામાં જાડો જોઈએ એવું? કોકે રોટલીના લોટની મસાલા ભાખરી બનાવી નાખી હોય તો બનતી છે? ના ના નો બને. નો બને? ઈ બને ભાખરી રોટની લોટની બને જ નહીં. ઈ આપણી પર રોટની લોટ ઝીણો હોય ને જાડો હોય ને કરકરો હોય એટલે એની ભાખરી વધારે સારી. તો ચાલો ગાઈસ, તમે જો ભાખરી બનાવો ને તો ભાખરીના લોટની જ પાછા લેજો. થેપલા બનાવો ને તો રોટલીનો લોટ લેજો. અને મેં અત્યારે ધીમો એટલે બોલું છું, ઋષિ ઉતો છે અને રોહિત હિસકો નાખે છે. તો ચાલો હવે તમને છે ને લોટ બંધાઈ જાય ને પછી મળું. લોટ કઈ રીતના બાંધવાનો? ભાખરીની જેમ જ? ભાખરીનો જેમ બાંધવી ઓકે એમ જ. ચાલો, ભાખરીની જેમ જ બાંધવાનો. હવે ફ્રાય કરીએ ને ત્યારે વિડીયો કન્ટિન્યુ કરીશ. ભાખરીનો લોટ બંધાઈ ગયો છે. જો આ રીતના છે ને મસ્ત મજાનો બંધાઈ ગયો છે. જેમ ભાખરીનું બાંધીને મેં વણવાનું ચાલુ પણ થઈ ગયું છે. તો ગાઈઝ એક ભાખરી વણાઈ ગઈ છે ને જો લોટીમાં નાખી દીધી છે. પેલા છે ને શું કરવાનું? આપણે રોટલીની જેમ શેકી નાખવાની. એક બાજુ ભાગ શેકાય છે ને પછી તેલ નાખવાનું. સીધું તેલ નાખવું ને તો મરચી ઓલી થાય એમ. આથી હારી શેકાઈ જાય. તો ગાઈઝ તમે તો સમજી ગયા છો કે મને તો કઈ રાંધતા આવડતું નથી. જેને રાંધતા અને આવડતું આપણે સમજી જે બાજરાનો લોટ ન હોય એનું હોતન આ રીતે થાય. એમ એમાં લસણ ને ધાણા ચટણી મીઠું બધું નાખીને એનો હોતન રોટલો થાય. તો ગાઈઝ એકવાર ટ્રાય આપણે. અને આ ઈ મમ્મીએ મને એકવાર ખવડાવ્યો તો બહુ મસ્ત બન્યો હતો. શાકની જરૂર ન પડે. હા, અને એકવાર આપણે ખબર બાજરાના રોટલાનું કાંઈક બનાવ્યું હતું. હા, ઋષિ નાનો થયો ને તે મહિનો મેં એક ધારું ઈ દહીં રોટલો ખાધો અને તે. રોટલો જ ખાધો છે. બહુ મજા આવે ખાવાની. તો જો બે બાજુ થોડું થોડું તેલ નાખીને આ રીતના ફ્રાય કરી નાખવાની. ઓલમોસ્ટ બનવા જ આવી છે ને હવે એવું છે કે સોનલ મને હું કે ખબર કે દૂધ લઈ આવી ગયો. તો ગાઈઝ હું હવે દૂધ લેવા જાઉં. અત્યારે દૂધ લેવા જાઉં તો નાનો હતો ને ત્યારે હું બહુ દૂધ લેવા ગયો તો સ્પેશિયલ હું દૂધ લેવા જતો 6 વાગે. કારણ કે મમ્મી છે ને તે રૂપિયો ને એવું વાપરવા આપતા. તને આપતા? તમે કઈ લેવા જતા હતી? ને અમારે લેવા જવાનું થતું છે. તમારા ઘરે આવતા છે? ના ના તો? મમ્મી લોકો જાતે એવું છે. લેવા. તો હું તો બહુ બધી વાર લેવા ગયેલો છું. તો અત્યારે પાછું મને કહે છે. તો ગાઈઝ ગમે એવડા મોટા થઈ જાય પણ ક્યારેક છે ને ઘરનું કામ તો કરતું જ રહેવાનું. તો ચાલો હવે દૂધ લઈ આવી. તો ગાઈઝ 8 વાગી ગયા છે ને મસાલા ભાખરી મસ્ત મજાની રેડી થઈ ગઈ. જો અમે મસાલા ભાખરી છે ને 4 ખાઈ અને સોનલે છે ને અમે 3 જણા જ ખાવા વાળા હતા અને 4 ને 5 મસાલા ભાખરી બનાવી નાખી. એવું કેમ કર્યું તે? ચાર જ બનાવી. કેમ 4 જ બનાવી? તો રોહિતભાઈને અડધી ખાવી પછી મારી 1 થી 1.5 તમારી 1. એવું છે એમ ને? વચ્ચે એક ઈ પપ્પા સવારે છે ને 4 વાગ્યા રોહિત જાતો રિસીવ ઉઠ્યો ને જો ભાઈ છે ને જાગી ગયા. આમે એનો જાગવાનો ટાઈમ જ હોય અને એ જાગે ને એટલે નો બહાર કાઢ લે.
તો ગાઈસ હું બોલતો તો નહીં ભૂલાઈ ગયું કારણ કે રિસીવ જાગી ગયો ને તો ધ્યાન એમાં વહી ગયું. બીજું એ કે જો છોકરા હોય ને એને ચા વધારે જોઈ, લેડીઝ લોકોને ચા નો જોઈએ એવું કેમ હશે? ચા ન ગમે. કેમ નહીં ભાવતો હોય એમ? અમુક છોકરી પીતી હોય. બહુ ઓછી છોકરી હોય પીતી હોય એ પીવે પણ અમારી જેમ નહીં, છોકરા જેમ. અને બીજું એ કે છોકરા લોકો કોલ્ડ ડ્રિંક્સ ને ઠંડુ ને એવું બહુ ઓછું પીવે, છોકરી લોકો એ વધારે પીવે હે ને. જો સોનલ કેમ સાઈસ તો સાઈસ ને એવું બધું હે કારણ કે ગરમી થઈ હોય ને હમ. એટલે છે ને ગરમ વસ્તુ ન ગમે, ઠંડુ ખાવું. મને એમ છે આ લોકો બધા કિચનમાં કામ ને એવું કરતા હોય ને એટલે એને ઠંડુ ગમતું હોય ને જેન્ટ્સ લોકો ઠંડામાં ઠંડાઈ લેતા હોય ને એટલે એને ગરમ વસ્તુ જોતી હોય. આ જો મોઢું બગાડે ઋષિભાઈ ઉઠી ગયા ને એટલે મારો દીકલો ઉઠી ગયો છે. લીચી બોલ દો કાકા કાકા. હજી તો એને પાણી પાવું જોઈએ. હું કેવું હજી ઉઠો છે ભાઈ. ઉઠ્યો છે એટલે હજી મૂડમાં ન હોય. ચાલો કઈ રોહિતે તો છે ને અમારી પેલા ખાઈ લીધું. કેમ પેલા બે ગયો એ રિસીવ ને હું કરાવું તો ત્યાં ભાખરી બની ગઈ પેલા ઈ ભાઈ ગરમા ગરમ લપેટી લીધી છે. હવે ઋષિની ખાતરદારી કરે ને ત્યાં હું સોનલ જમી લઈ કા. હું તો એટલે પછી મેં કીધું આપણે હરખું ખાવા દઈએ એટલે રોહિતભાઈ કીધું પેલા ખાઈ ગાઈઝ અમે તો ખાઈ લીધું પણ હજી છે ને રિસીવ નું જમવાનું બાકી રહી ગયું ને જો 8:30 થઈ ગયા. ગાઈઝ સોનલ આજ છે ને આખો દિવસ જમવામાં જ બનાવવામાં રહે કારણ કે અમે 8 વાગે ફ્રી થાય પછી રિસીવ છે ને 8 વાગે જાગે તો એનું બનાવવાનું બાકી રહી જાય. સોનલને પૂછવી શું બનાવ્યું છે ત્યાં? આપણે આજે 12 શક્તિ ને આંગણવાડીમાં લોટ આવ્યો એનો શીરો કર્યો. એવું છે એમ ને. તો ડબ્બામાંથી ત્યાં હું નાખ્યું? એમાંથી ગળ નાખ્યો. ગળ આમાં ગળ ના ના ઈ આમાં હોય પણ આપણે પછી હામું એટલું પાણી આવી જાય ને હમ. એટલે એટલું ગળ પણ નથી લાગતું, થોડો ગળ નાખવો એટલે ભાવે એમ. તો ગાઈસ ગળ નાખીને ગળ તો મસ્ત અમે મજાનું ત્યાં આ ગળ હારો. ગળ ખાવાથી હાડક્યા મજબૂત થાય એમ ડોક્ટર કહેતા પણ બહુ વધારે નો હારો વગર પછી તમે બધા સમજી ગયા છો. ગરમિયા થઈ આ જાય. કરમિયા થઈ પણ જાય એક ટાઈમ તો હાલે. સવારમાં તો ખજૂર વાળું હોય ને અત્યારમાં થોડો ગળ શીરામાં તો નાખવી. ગળ હોય. હું તમને બતાવતા. તો બતાવતો નતો મને ઓલા ગાંઠિયા બહુ ભાવે ને તે લેવા જતો. ગાંઠિયા ઈ જાડા ગાંઠિયા ધ્યાન કોઈ ખાસ હે ભૂખ્યો નથી પણ એ ગાંઠિયા કુદરતી ભાવે, ભાખરી હવે નો ભાવે. તો એમને ચાલ કળી છે, કળીની જગ્યાએ હવે ગાંઠિયા ખાવા નહીં હવે ગાંઠિયા ને કળીને બધું કાલથી બંધ. કાલથી સવારમાં દૂધ ખાઈ જ લેવાનું છે. હા એટલે ગાંઠિયા તો હાલે તો કે ચા નો હાલે એમ. એવું. ચાલો ગાઈસ એટલે બે ટાઈમ તો તમને ચા બનાવીને આ ચા ભાખરી ખાઈ લીધી. હવે કાલથી ફાઇનલી આપણે નહીં પીએ. સાંજના છે ને વાગી ગયા છે 10:30 અને ઋષિભાઈ ને જો ફૂલ નીંદર ચડી છે એટલે હવે ઉસ્તી બંધ થઈ ગઈ છે. તો ચાલો એની સાથે આજનો વ્લોગ અહીં એન્ડ કરું છું. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો તો લાઈક કરીને શેર કરી દેજો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઇબ નો ગ્રુપ પહેલા કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.